હેલો મિત્રો, હું છું વામન કુમાર. આપ સૌ નિહાળી રહ્યા છો મારી ચેનલ વામન પંડ્યા. તો આજે આપણે આવી ગયા છીએ બગદાણા ધામ. તો આ છે બગદાણા ધામનું વિશાળ પાર્કિંગ, જ્યાં તમે પોતાનું વાહન પાર્ક કરી શકો છો, એ પણ બિલકુલ ફ્રી. તો ચાલો હવે આપણે વળીએ આગળ. તમે કોઈ પણ જગ્યાએથી આવો, તમારું કોઈ પણ વાહન હોય તમે ફ્રીમાં પાર્કિંગ કરી શકો છો. તો હવે આપણે નીકળશું ગેટની બહાર. તો ગેટની બહાર નીકળતાની સાથે જ તે જમણા હાથ બાજુ જે છે તે પણ ફ્રી પાર્કિંગ છે, ત્યાં પણ તમારું વાહન પાર્ક કરી શકો છો. અને આ બાજુની સાઈડમાં પણ એક પાર્કિંગ છે, તમે ત્યાં પણ પાર્ક કરી શકો તમારું વાહન, તે પણ ફ્રી છે. તો તમારી અનુકૂળતા પ્રમાણે. તો હવે જઈશું આપણે આશ્રમની તરફ. આશ્રમમાં તો આવી ગયા છીએ આપણે આશ્રમના મુખ્ય દરવાજા પાસે. મુખ્ય દરવાજાની ઠીક બાજુમાં પોલીસ સ્ટેશન આવેલું છે, જે આશ્રમ પોલીસ ચોકી છે, જે 24 કલાક કાર્યરત રહે છે. તો આ આશ્રમની સામેની બાજુમાં બૂટ સંપલ માટેનું પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, જ્યાં તમે તમારા બૂટ સંપલ મૂકી શકો છો. એ પણ નિઃશુલ્ક, કોઈ પણ ચાર્જ લીધા વગર ફ્રી સેવા છે. અને આ રીતની ત્યાં બારીઓ બનાવેલી છે, જેમાં અલગ અલગ ટોકન આપવામાં આવે છે. જેમાં 3000 નંબર સુધીના ટોકન છે, એમાં આપણો 311મો નંબર છે. આપણે બૂટ સંપલ મૂકી દીધા છે. આ ટોકન પાછું આપો એટલે તમને તમારા બૂટ સંપલ મળી જાય. તો આ છે આશ્રમનો મુખ્ય ગેટ. ચાલો જઈએ અંદર. અંદર જાતાની સાથે સીધું જ સામે બાપાનું મુખ્ય મંદિર દેખાય છે. અને જમણી બાજુની સાઈડમાં જો તો કાર્યાલય પણ છે. તો આ છે કાર્યાલય, જ્યાં તમે તમારું દાન આપી શકો, જેમની તમને કાયદેસરની પહોંચ પણ આપવામાં આવે છે. આ છે એમનું કાર્યાલય. કાર્યાલયની ઠીક સામેની પડખે છે ફ્રી ચા રસોડું, જ્યાં તમે નિઃશુલ્ક ભાવે કોઈ પણ ચાર્જ દીધા વગર ફ્રીમાં સરસ મજાની ચા પીવડાવવામાં આવે છે. જે પણ ચા પણ બહુ સરસ મસ્ત બનાવવામાં આવે છે, અને ચા ફ્રીમાં પાવામાં આવે છે. તો ચા પાણી પીધા બાદ સામે છે કાળ ભૈરવ દાદાનું મંદિર. તો ચાલો દર્શન કરીએ કાળ ભૈરવ દાદાના, જેમની અંદર વિશાળ પ્રતિમા આવેલી છે. નાનકડું એવું મંદિર બનાવવામાં આવેલું છે, એમની અંદર છે આ કાળ ભૈરવ મહારાજની પ્રતિમા. જય કાળ ભૈરવ દાદા. કાળ ભૈરવ દાદાનું દર્શન કર્યા બાદ ચાલો વધીએ આગળ. આ છે અહીંનું બજરંગદાસ બાપાનું સમાધિ મંદિર, જ્યાં તેમની સમાધિ દેવામાં આવી હતી. તો આ છે સમાધિ મંદિર. જય બાપા સીતારામ. ચાલો આપણે અંદર જઈને જોઈએ. આ છે નાનકડી એવી સમાધિ મંદિર બનાવવામાં આવેલું છે, એના દર્શન કરી લો. દર્શન કર્યા બાદ જઈશું આપણે ગાદી મંદિર તરફ. તો આ છે સમાધિ મંદિર, અને હવે જઈ રહ્યા છીએ આપણે ગાદી મંદિર તરફ. તો આ છે બાપાનું ગાદી મંદિર. જય હો બાપા સીતારામ. આ છે બાપાનું ગાદી મંદિર, જ્યાં તમે મૂકી શકો છો શ્રીફળ પ્રસાદી. આવી રીતનું બનાવેલું છે અંદરનું ગાદી મંદિર, જ્યાં બાપાની વિશાળ પ્રતિમા મૂકેલી છે. અને આ બાજુ જે આકાશના ઓલામાં મૂકવામાં આવેલું છે, એ બાપાના સમયે કપડા, એમના ગોદડા, ઓશીકું એવું બધું રાખવામાં આવેલું છે. આ છે હવનકુંડ, જે 24 કલાક થાય છે. ગાદી મંદિરની એક્ઝેક્ટ પાછળ જઈએ, જ્યાં છે બાપાનું ધ્યાન મંદિર, જે સફાઈ કાર્ય કરી રહ્યા છે. તે પણ સ્વયંસેવકો છે, જે એક પણ પૈસો લીધા વગર કામ કરે છે. આ છે સાઈડમાંથી મંદિર આવું દેખાય છે. આ છે ધજા. આ છે ધ્યાન મંદિર, જ્યાં બાપા બેસી અને ધ્યાન કરતા વડની નીચે ત્યાં બનાવેલું છે આ ધ્યાન મંદિર, કે જ્યાં બજરંગદાસ બાપાએ જ્યાં તપ કર્યું છે, એવું છે આ ધ્યાન મંદિર. વડની નીચે બેસી અને ધ્યાન કરતા.
આ હતું ધ્યાન મંદિર. ધ્યાન મંદિર બાદ આપણે જોઈશું આ છે અહીંનો કૂવો, જેમાં બાપા હયાતમાં બનાવેલો છે, જ્યાંથી પાણી લઈ અને આખા આશ્રમની અંદર વપરાતું. આ સમયનો કૂવો છે, એમને સાચવી રાખેલો છે. જી આ ટાઈપનો છે આ કૂવો. તો આ કૂવો નિહાળ્યા બાદ જઈશું આપણે આગળના તરફ થોડાક. આગળની બાજુ આ પથરાનો શેડ બનાવેલો છે, જ્યાં હજારો ભાવિક ભક્તો બેસી શકે, સત્સંગ કરી શકે અને વિશ્રામ પણ કરી શકે એવી વ્યવસ્થા છે. બહુ શાંતિમય વાતાવરણ છે. સામે દેખાઈ ગાડી બાપાના સમયની છે, જે બાપા હયાત હતા ત્યારની છે. અને ત્યારબાદ આ બાપાનું જે ગાદી મંદિર છે એમની એક્ઝેક્ટ બાજુનું છે. આ એ સમયનું બનાવેલું છે, પણ થોડુંક ઇનોવેશન કરેલું છે. આ બાપાના સમયના વાસણો જે હયાત હતા ત્યારના, જે અત્યારે સંગ્રહિત કરીને રાખેલા છે. આ ટાઈપના એમના વાસણો હતા બધા, જે હજી પણ રાખી મૂકેલા છે. આપ નિહાળી પણ શકો છો. ગમે તે બગડાણ આવો તો ધ્યાન રાખજો અને જોજો. આ રીતનું બનાવેલું છે આખું, લાકડામાંથી જ બનાવેલું છે. દર્શન કર્યા બાદ આપણે જઈશું મુખ્ય મંદિર તરફ. તો આ મુખ્ય મંદિર છે, જેમની અંદર વિડીયો શૂટિંગ અને ફોટોગ્રાફીની મનાય છે, સિક્યુરિટી પર્પઝના કારણે. પણ તમને બહાર સુધી હું બતાવું કે આ ટાઈપનું પથ્થરથી, આરસ પથ્થરથી બનાવેલું છે. બહુ ભવ્ય અને અતિ સુંદર અને રમણીય મંદિર છે, જેમાં બાપા સીતારામની ચાંદીની મૂર્તિ બિરાજમાન છે, અને ઉપર રામ, લક્ષ્મણ અને જાનકીજીની પણ મૂર્તિ છે, હનુમાનજી છે, ગણપતિ મહારાજ પણ છે. આ ટાઈપનું બનાવેલું છે મંદિર, જે બહારથી આવી રીતનું દેખાય છે. મંદિરના દર્શન કર્યા બાદ આ છે અન્નપૂર્ણા માતાનું નાનું મંદિર, જ્યાં અન્નપૂર્ણા માતા અને ભગવાન શિવની પ્રતિમા છે. અન્નપૂર્ણા માતાના દર્શન કર્યા બાદ આપણે જઈશું ભોજનશાળા તરફ ધીરે ધીરે. આ છે ભોજનશાળા તરફ જવાનો રસ્તો. ત્યાં ઠંડા પાણીની પણ વ્યવસ્થા છે, જ્યાં તમે ઠંડુ પાણી પી શકો છો. ઠંડા પાણીની વ્યવસ્થાની સામે તે સત્સંગ હોલ બનાવવામાં આવેલો છે, જ્યાં તમે સત્સંગ પણ કરી શકો છો. જે પણ બહુ મોટો વિશાળ બનાવેલો છે. અને એમની એક્ઝેક્ટ બાજુમાં ભોજનશાળાનો ગેટ છે. ચાલો પ્રવેશીએ. આ છે ભોજનશાળાની વ્યવસ્થા, જે વિશાળ માણસમાં બેસી શકે એવી વ્યવસ્થા છે, જેમાં ડાઇનિંગ ટેબલ અને ખુરશીની પણ વ્યવસ્થા છે, જ્યાં બેસીને તમે આરામથી બાપાની પ્રસાદી લઈ શકો છો. તો આવી વ્યવસ્થા છે અહીં બગદાણા આશ્રમની, જેમાં હજારો ભાવિક ભક્તો એક સાથે બેસીને જમી શકે છે. આવી વ્યવસ્થા છે. ચાલો જઈએ રસોડા તરફ. આ છે અહીંનું રસોઈ ઘર, જ્યાં બાપાની પ્રસાદી બનાવવામાં આવે છે. તો બહારથી નીકળ્યા બાદ ચાલો જઈએ અંદર. આ છે ભાત, આ છે શાક, ને ગાંઠિયાના કોઠાર ભરેલા છે. આ છે ગાંઠિયા, ને આમની અંદર લાડવા છે, રાખીને રાખેલા છે. આવી સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ સ્ટીમ જેનાથી પીરસવામાં આવે છે એવી વ્યવસ્થા છે. આ બધા સ્વયંસેવકો છે, જે અહીં રોજ સેવા કરવા માટે આવે છે. આ ચૂલા જે બનાવેલા છે એ પ્લાનિંગથી બનાવેલા છે, જેની અંદર પકાઈ બની જાય પ્રસાદી, એટલે આ વાલથી બહાર નીકળી જાય છે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે, જે પણ બહુ સુંદર અને ખૂબસૂરત છે અને એકવાર જોયા જેવી. અને દાળ તૈયાર થઈ ગઈ છે. આ બાજુની બાજુ શાક બની રહ્યું છે, જ્યાં પણ કામ કરી રહ્યા છે માણસો. આ શાક કાપવાનું ઓટોમેટિક મશીન છે, જેમાં બધા શાક કપાય છે.
આ સામેના પડખે રોટલી બની રહી છે, જે આવી રીતે રોટલી બનાવવામાં આવે છે. આવી રીતે પ્રસાદી બાપાની તૈયાર થાય છે. સામે પણ જે ચૂલા છે એમની પછી પણ રોટલીની વ્યવસ્થા છે. અને આવી છે રસોડાની કંઈક વ્યવસ્થા. આ છે એના મસાલા અને આ સ્વયંસેવકો છે એ સેવા કરી રહ્યા છે. તો રસોડાની બહાર નીકળતાની સાથે જ આ નંદીગ્રામ છે, જેમાં તમને ફ્રી રૂમની પણ વ્યવસ્થા કરી દેવામાં આવે છે, જ્યાં તમે રોકાઈ શકો છો. બહારથી આવેલા મહેમાનો માટે આવી રીતની વ્યવસ્થા છે, જ્યાં પણ શાંતિ છે અને સ્વચ્છતા પણ સારી છે. નંદીગ્રામની આગળ પણ ગોપાલ ગ્રામ છે, જેમાં પણ સુવા બેસવાની વ્યવસ્થા રાખેલી છે. તો માણસોને તકલીફ ન પડે એટલા માટે બહુ સરસ વ્યવસ્થા છે. તો આ તમારો કોઈ પણ સામાન હોય એને વધારે પડતો હોય તો તમે લગેજ રૂમની અંદર પણ જમા કરાવી શકો છો. તો આવી છે કંઈક